हेडलाइन न्यूज વડોદરા મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં લાઈફ ટાઈમ મેમ્બર્સને દર વર્ષે ₹1000 નો ચાર્જ ચૂકવવાનો ઠરાવ કરાતા મ્યુનિસિપલ કમિશનરને આ બાબતે રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરમાં પાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ આવેલા છે અને સ્વિમિંગ પુલ્સ કોઈક ને કોઈક કારણે ચર્ચામાં જ રહેતા હોય છે, જેમાં ખાસ કરીને વર્ષ દરમિયાન મોટાભાગના પુલ્સ બંધ હાલતમાં કાં તો મેન્ટેનન્સના અભાવની ફરિયાદો એની આવતી હોય છે, જેમાં હવે ફરી એકવાર સ્વિમિંગ પુલ ચર્ચામાં છે। વાત એમ છે કે સ્વિમિંગ પુલના લાઈફ ટાઈમ મેમ્બર્સ પાસેથી દર વર્ષે ₹1000ની ફી ભરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, ત્યારે મેમ્બર્સની દલીલ છે કે જ્યારે અગાઉથી જ ₹5000 આપીને લાઈફ ટાઈમ મેમ્બરશિપ લઈ લીધી છે, ત્યારે વધારાનો ચાર્જ કેમ લેવામાં આવે છે અને જે અંગે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે આ મામલે સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને સમસ્યાનું સમાધાન નહીં થાય તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અમે કમિશનર અને મેયરશ્રીને બધાને મળવા માટે આવ્યા છે। અમે સરદારબાગ સ્વિમિંગ પુલમાંથી આવીએ છીએ। મારું નામ મુકેશ દલાલ છે। એકચ્યુઅલી સરદારબાગ સ્વિમિંગ પુલમાં હમણાં દરેક સ્વિમિંગ પુલની અંદર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જે સ્વિમિંગ પુલ છે બધા જ એની અંદર એ લોકોએ ઠરાવ નંબર 121/19/2025થી એમણે કંઈક ઠરાવ કરેલો છે કે આજીવન સભ્યોને ₹1000 તમારે દર વર્ષે ભરવાના છે। આજીવન સભ્ય અમે લોકો ₹5000 કે એવી ફી ભરીને અમે લોકો આજીવન સભ્ય થયા છે। શાને માટે થયા છે કે અમે લાઈફ ટાઈમ મેમ્બર છે, અમે લોકો જીવીએ ત્યાં સુધી અમારું હક છે, બરાબર છે। આ એકચ્યુઅલી જે ઠરાવ કર્યો છે એ ખરેખર ખોટો છે। અમારી બી જાણબાર નથી ને ત્યારબાદ 2 ફેબ્રુઆરી 2025માં એમણે ઠરાવ રજૂ કર્યો અને એમને જે રજૂઆત અમારે અહીંયા કરી છે અમારા સ્વિમિંગ પુલમાં એનું ઇમ્પ્લિમેન્ટેશન હમણાં કરવામાં આવે છે। અમને કોઈ જાતની ખબર નથી, એટલે આ અંગે અમે રજૂઆત કરવા માટે એટલા માટે આવ્યા છે કે ભાઈ આ ₹1000 જે રાખેલા છે એ સદંતર ખોટા છે અને તાત્કાલિક અસરથી ઠરાવ રદ કરી અને એ માટે એકચ્યુઅલી ઘટતું કરવા નમ્ર વિનંતી છે। વડોદરા શહેરમાં અસંખ્ય સ્વિમિંગ પુલ આવેલા છે અને અસંખ્ય સ્વિમિંગ પુલ કેટલાય બંધ છે। આ સ્વિમિંગ પુલ 12 મહિના ચાલવા જોઈએ, પરંતુ ઘણા સ્વિમિંગ પુલ 2-3 વર્ષ સુધી બંધ રહે છે। હાલમાં વડોદરાના જેટલા સ્વિમિંગ પુલ ચાલુ છે ત્યાં બહાર બોર્ડ લગાવ્યું છે કે ₹1000 નવેસરથી તમામે ભરવાના રહેશે। હવે આ સ્વિમિંગ પુલની અંદર જોવા જઈએ તો સિનિયર સિટીઝન તમામ લોકો આવી રહ્યા છે અને સાથે આજીવન સભ્ય છે। આજીવન સભ્ય બન્યા પછી કોઈ નવો ચાર્જ કે નવા રૂપિયા ભરવાના હોતા નથી, પરંતુ ક્યાંક વડોદરા મહાનગરપાલિકાએ એક આવક રળવાના નામે ₹1000 ભરવાનું તમામ લોકોને 31 તારીખ સુધી જણાવ્યું છે। એનો તમામ સભ્યો વિરોધ કર્યા છે, યુવાનો હોય, વૃદ્ધ હોય અને સિનિયર સિટીઝનો પણ વિરોધ કર્યો। એટલે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને આજે મળ્યા છે, એમણે કીધું છે મને કંઈ ખબર નથી, મારા આવતા પહેલાંનું છે, પરંતુ અધિકારી સાથે ચર્ચા કરી છે। જોઈએ આ ₹1000 વધારે છે કે નહીં, તો આગામી દિવસોમાં આ સિનિયર સિટીઝનો જે રીતે જણાવ્યું છે કે આંદોલન કરવામાં આવશે। हर समस्या की हेडलाइन न्यूज